નમસ્કાર મિત્રો, હું રવિ પંચાલ સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પહેલા પાઠ વિશે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. તો મિત્રો, તમને જણાવી દઉં કે એ સમયે ભારતની સમૃદ્ધિ દુનિયાના બધા જ દેશોમાં અગ્રીમ હતી. જીવન જરૂરિયાતની મુખ્ય જે વસ્તુઓ હતી એ ભારતમાંથી જ મળતી અને તેથી જ લોકો ભારતમાં વેપાર કરવા માટે આવતા. એવા જ યુરોપિયન લોકો વિશે આજે આપણે ચર્ચા કરીશું કે જે ભારતમાં વેપાર કરવા માટે તો આવ્યા, પણ ધન કમાવાની હોડમાં ભારતમાં રહી સત્તા સ્થાપવા માટેના અલગ અલગ ષડયંત્રો કરવા માટે લાગ્યા. અને આપણા જે ભારતીય રાજાઓ હતા એમને પણ એ ફસાવા લાગ્યા. તો ચાલો મિત્રો, આજે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ કે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન કેવું રહ્યું. જોઈએ મિત્રો. ઓકે મિત્રો, તો વેપાર વિશે થોડી વાત કરી લઈએ. તો જેમ આપણા ગામમાંથી વેપાર કરવા માટે લોકો બીજા ગામમાં જતા હોય છે, તેવી જ રીતે બીજા ગામના લોકો આપણા ગામમાં વેપાર કરવા માટે આવે છે. આમ વેપાર કરવા માટે લોકો ગામ, શહેર, જિલ્લો હોય, તાલુકો હોય, રાજ્ય હોય કે દેશ છોડીને એ બીજા દેશમાં જતા હોય છે વેપાર કરવા માટે. અને એમ જ વિદેશી લોકો પણ આપણા દેશમાં વેપાર કરવા માટે આવે છે. અને આપણા દેશની સંસ્કૃતિ મિત્રો તમને ખબર છે કે અતિથિ દેવો ભવ, એ સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને વિદેશી લોકોને આપણો દેશ આવકારે છે. પણ આપણા રાજાઓને એ ખબર નહોતી કે આ જે આવકાર છે આપણને પાછળથી ભારે પડવાનો છે. જોઈએ મિત્રો, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો, એટલે કે આગળ પડતો દેશ હતો. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્વ હતું. દેશ પ્રદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા માટે આતુર હતા. અગાઉ ચર્ચા કરી એ રીતે મિત્રો, આપણા દેશની સમૃદ્ધિ, સંસ્કૃતિથી દેશ દુનિયાના બધા જ લોકો વાકેફ હતા, બધા જાણતા હતા. અને માટે જ આપણા દેશમાં એ વેપાર કરવા માટે અને ધન કમાવા માટેની આતુરતા ધરાવતા હતા. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા. અહીંયા સૌથી પહેલાંની વાત કરીએ તો જમીન માર્ગે લોકો વાયવ્ય સરહદેથી વેપાર કરવા માટે આવતા. એ વસ્તુ સમજાવવા માટે આપણે મિત્રો અહીંયા આનો નકશો જોઈએ તો એ વધારે ખ્યાલ આવશે તમને. વાયવ્ય સરહદેથી મિત્રો, એટલે અહીંયા નકશામાં આપણે જોઈએ કે યુરોપીય પ્રજા અહીંયા પોર્ટુગલ, લિસ્બનથી શરૂઆત કરી અને આપણો આ ભારત દેશ, અહીંયા વેપાર કરવા માટે અહીંયાથી વિદેશી લોકો આવતા. પણ અહીંયા ભારત આવવા માટે કોન્સ્ટેન્ટિનોપલ નામનું જે સ્થળ છે ત્યાં થઈ અને પસાર થવું પડતું. પણ જે કોન્સ્ટેન્ટિનોપલ હતું એ તુર્કસ્તાનના જે તુર્ક મુસલમાન હતા એમને જીતી લીધું. અને એ જીતી લીધું એટલે પોર્ટુગલ દેશના જે લોકો હતા એમનો વેપાર અહીંયાથી બંધ થઈ ગયો. હવે વેપાર બંધ થયો એટલે અહીંયા જે યુરોપીય પ્રજા હતી એમને ભારત સાથે વેપાર કરવો તો જરૂરી જ રહ્યો, કારણ કે જીવન જરૂરિયાતની બધી વસ્તુ એ સમયે ભારતમાંથી મળતી. જરૂરી વસ્તુ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના, આ બધા જ જે મરી મસાલા છે, આ બધી જે વસ્તુઓ છે એની માંગ અહીંયા ખૂબ જ વધી. કારણ કે એમનો વેપાર કરવાનો જે મેઇન જે માર્ગ હતો એ બંધ થઈ ગયો, જમીન માર્ગ. હવે જમીન માર્ગ બંધ થઈ ગયો તો વેપાર કરવાનું પણ બંધ થઈ ગયું, તો વસ્તુઓ ખૂટવા લાગી. માટે આ જે બધી વસ્તુ હતી એની માંગ વધવા લાગી. અને આ પરિસ્થિતિનો લાભ લેવા માટે યુરોપના મોટાભાગના દેશોએ ભારત પહોંચવા માટે જળમાર્ગ શોધવાની યોજનાઓ અમલમાં મૂકી. અને ત્યાર પછી મિત્રો
જળમાર્ગ શોધવા માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. અહીંયા થઈને જળમાર્ગ શોધવામાં આવે મિત્રો, એની ચર્ચા આપણે આગળ કરીશું. પણ અહીંયા આપણે એટલું સમજ્યા કે એ સમયે જમીન માર્ગ હતો એ કેમ બંધ થયો, અને યુરોપના જે દેશો છે એને જળમાર્ગ શોધવાની કેમ જરૂરિયાત ઊભી થઈ. તો એ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસલમાનોના જીત્યા પછી એ લોકોએ અહીંયા વેપાર બંધ કરી દીધો, અને વેપાર બંધ કરવાના કારણે આ રસ્તો બંધ કરી દીધો, જેના કારણે અહીંયા યુરોપીય લોકોને જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એ લોકોએ યોજનાઓ અમલમાં મૂકી. હવે સમય જતાં જે આ યોજના અમલમાં મૂકી, ભારત સાથે વેપાર કરવા માટેનો જમીન માર્ગ બંધ થવાથી જળમાર્ગ શોધવા માટેની જે યોજના અમલમાં મૂકી, એ જળમાર્ગ શોધવા માટે દેશના ઘણા સાગરખેડુઓએ ભારત આવવા માટેનો આ જળમાર્ગ શોધવા માટેની શરૂઆત કરી દીધી. એમાં સૌથી પહેલો હતો ક્રિસ્ટોફર કોલંબસ. ક્રિસ્ટોફર કોલંબસે એની શરૂઆત કરી. તો જોઈએ મિત્રો, ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અને સાહસિકામાંનો એક ઇટાલીનો રહેવાસી કોલંબસ હતો. ઇટાલીનો હતો આ મિત્ર. તે માનતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. આવી એની માન્યતા હતી કે પૂર્વમાં જવું છે તો પશ્ચિમમાં થઈને પણ જઈ શકાય, પણ આ તો દરિયો છે, સાગર છે, એમાં અંદર ગયા પછી દિશાની કોઈ ખબર ન પડે, માટે અહીંયા એ થોડો ફસાઈ જાય છે. જોઈએ, આમ શાથી વિચાર્યું હશે તે વિચારો. કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા માટે નીકળ્યો, પરંતુ આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો. એ ભારત આવવા માટે તો નીકળ્યો, પણ આકસ્મિક રીતે દરિયાની અંદર, સાગરની અંદર દિશા ભ્રમિત થવાથી એ અમેરિકા જઈ પહોંચ્યો, અને જીવ્યો ત્યાં સુધી એ પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો રહ્યો, અને એવું માનતો રહ્યો કે મેં હિન્દુસ્તાનને શોધ્યો છે, પણ ખરેખર એને અમેરિકા ખંડ શોધ્યો હતો. માટે આજે પણ આપણે અમેરિકા ખંડના શોધક તરીકે ક્રિસ્ટોફર કોલંબસને માનીએ છીએ. આજે પણ અમેરિકા ખંડના જે મૂળ વતનીઓ છે એ રેડ ઇન્ડિયન તરીકે, અને એના કિનારાના જે ટાપુઓ છે એને આપણે વેસ્ટ ઇન્ડિઝ તરીકે ઓળખીએ છીએ. હવે બીજા નંબરમાં ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવા માટે સફળ ન ગયો, તેથી બીજા નંબરમાં હવે વાસ્કો દ ગામાએ એની શરૂઆત કરી. જોઈએ મિત્રો વાસ્કો દ ગામા વિશે. વાસ્કો દ ગામા વાસ્કો દ ગામા સમજીએ મિત્રો. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. પોર્ટુગલ દેશનો હતો મિત્રો. તેનું જહાજ આફ્રિકાની ફરતે કેપ ઓફ ગુડ હોપની ફરતે ચક્કર લગાવી અને આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈને 22મી મે 1498ને દિવસે કાલિકટ બંદરે આવ્યો, અને એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેને પોર્ટુગલના લોકોને વેપાર કરવાની છૂટ આપી દીધી. હવે જે વાસ્કો દ ગામાએ જે ભારત જવાનો જળમાર્ગ શોધ્યો, એનું આપણે નકશા દ્વારા એ રસ્તો જોઈએ મિત્રો, સમજીએ. અહીંયા જો મિત્રો એવું કહ્યું છે કે તેનું જે જહાજ હતું એ આફ્રિકાની દક્ષિણે, એટલે આ છેડે કેપ ઓફ ગુડ હોપનું ફરતે ચક્કર લગાવી અને હિન્દ મહાસાગરમાં થઈ, એટલે કે અહીંયા હિન્દ મહાસાગરમાં કેપ ઓફ ગુડ હોપની ફરતે અહીંયા થઈ ચક્કર લગાવી અને સીધું અહીંયા ભારતમાં કાલિકટ બંદરે પહોંચે છે. એ 22મી મે અને 1498ને દિવસે કાલિકટ બંદરે ત્યાં પહોંચી ગયો. આખું ગોળ ચક્કર લગાવીને અહીંયા એને જળમાર્ગની શોધ કરી મિત્રો. આગળ જોઈએ. ઈસવીસન 1402માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં સૌ પ્રથમ તો કોઠી સ્થાપી.
તેના ફરતે કિલ્લો બાંધી અને અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમી લીધો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. અહીંયા જુઓ મિત્રો, વેપાર કરવા માટેની અહીંયા મંજૂરી આપી હતી. અહીંયા જામોરીન, જે ભારતમાં એ સમયે રાજા હતો જામોરીન કાલિકટનો, એને માત્ર વેપાર કરવાની છૂટ આપી હતી. પણ એ સમયે અહીંયા વેપાર કરવાની તો છૂટ મેળવી, પણ એમને કોઠીઓ સ્થાપી, કિલ્લેબંધી કરી. અલ્બુકર્ક નામનો જે સેનાપતિ હતો એને સેનાપતિ નિમ્યો અને એ ઉત્તર તરફ આગળ વધી અને 1506માં ગોવા જીતી લીધું. વેપાર કરવાના બહાને એને એક રાજ્ય જીતી લીધું મિત્રો એ સમયે. કારણ કે આ લોકોનો આશય એ જ હતો કે આપણે ભારત પર સત્તા જમાવી છે, ભારતને પોતાનું કરી લેવું છે, એટલે વધુને વધુ ધન કમાવી શકાય. 100 વર્ષમાં પોર્ટુગીઝો મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈનું બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. 100 વર્ષ શાસન કર્યું મિત્રો. એમાં એમને ઘણા બધા બેટ જે વેપાર કરવા માટે સુપ્રસિદ્ધ હતા એ એમના નિયંત્રણમાં લાવી લીધા, એટલે કે જીતી લીધા. હવે એ જે સત્તા, પોર્ટુગીઝ સત્તા છે, એનો અંત કેવી રીતે આવ્યો મિત્રો તે જોઈએ. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. હવે બંગાળની વાત કરીએ મિત્રો, તો એ સમયનું સૌથી મોટું પ્રાંત એટલે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા. બંગાળમાં વેપાર કરવા માટે મંજૂરી મળે એટલે આખું ભારત મળી જાય એવું એ સમયે સમજવામાં આવતું મિત્રો. જોઈએ, 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. એ સમયે મુગલ બાદશાહ જહાંગીર દિલ્હીની ગાદી પર હતો. એ સમયે દિલ્હીની ગાદી પર બાદશાહ જહાંગીર હતો મિત્રો, શાહજહાં. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. હવે રાજાના જે સુબા હોય એને પોર્ટુગીઝોનું આ જે વર્તન છે એના વિશે શાહજહાંને ફરિયાદ કરી કે પોર્ટુગીઝો ભારતમાં આ રીતે બંગાળ તરફ આગળ વધી રહ્યા છે અને આગળ પણ એમને લંકા, દીવ, ગોવા અને મુંબઈનો જે બેટ છે, આવા ઘણા બધા બેટ એમને જીતી લીધા છે અને એમનો આશય ભારતમાં સત્તા જમાવવાનો છે. આવી વાત અહીંયા શાહજહાન એના સુબાએ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તેની હુગલીની જે કોઠી હતી એ તોડી પાડવામાં આવી અને વહાણો સળગાવી નાખ્યા. એટલે શાહજહાંએ આમાં ચોક્કસ પગલાં ભર્યા, એને આક્રમણ કર્યું, એની જે હુગલી પરની જે કોઠીઓ સ્થાપી હતી એ તોડી પાડવામાં આવી, વહાણો બધા સળગાવી નાખવામાં આવ્યા. આમ પોર્ટુગલ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝોની સત્તા માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. આગળ જોઈએ મિત્રો, પોર્ટુગીઝો પછી વેપાર કરવા માટે ભારતમાં ડચ લોકો આવ્યા. હવે ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડ એટલે કે હાલ નેધરલેન્ડની વાત કરીએ છીએ મિત્રો આપણે, ત્યાંના રહેવાસી ડચ લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. સૌ પ્રથમ એમને પુલિકટ એટલે કે મદ્રાસ, હાલનું ચેન્નઈ કહેવાય, ત્યાં તેમની કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેમને કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ડચ લોકો વેપાર કરવા માટે તો આવ્યા હતા મિત્રો, પણ ડચ લોકોની પાછળ ને પાછળ આવ્યા અંગ્રેજો અને અંગ્રેજો સામે સ્પર્ધામાં ડચ લોકો ટકી શક્યા નહીં. એટલે ડચ લોકોને એમ જ અંત આવી ગયો. પણ એના પછી જે આવ્યા એ હતા અંગ્રેજો, અને જેના આવ્યા પછી જ મિત્રો આપણા ભારતમાં એક અંધાધૂંધી આવી ગઈ હતી. બહુ કપરા સમયની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ કે ભારત પર અંગ્રેજોની નજર. અંગ્રેજોએ ભારત પર સત્તા જમાવવા માટે શું કર્યું? ભારતીય જે રાજાઓ હતા એમને એમના ષડયંત્રમાં કેવી રીતે ફસાવ્યા અને સમગ્ર ભારત દેશ ઉપર પોતાની સત્તાની જમાવટ કેવી રીતે કરી, એના વિશે થોડી ચર્ચા કરીએ મિત્રો. તો જોઈ લઈએ ભારત પર અંગ્રેજોની નજર. તો ઈસવીસન 1600માં
ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથનના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એ સમયે મિત્રો 1600ની સાલમાં ઇંગ્લેન્ડની જે રાણી હતા ઇલિઝાબેથન, એના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી. હવે આ કંપનીનો મુખ્ય આશય શું હતો જોઈએ મિત્રો, કે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. એક જ આશા હતી એમને, કે હિન્દુસ્તાન સાથે વેપાર કરી અને ધનવાન બનવું. અને આ આશાની સાથે ભારતમાં અંગ્રેજો આવ્યા. બીજો પેરેગ્રાફ જોઈએ. એ પછી એમને ઈસવીસન 1608માં સૌથી પહેલા અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું. એટલે કે આપણા ગુજરાતના સુરતમાં સૌથી પહેલા અંગ્રેજો આવ્યા હતા. સૌથી પહેલું વહાણ એમનું સુરત બંદરે આવ્યું હતું 1608માં. અને એ સમય દરમિયાન એ જે વહાણ હતું એનો જે કપ્તાન હોકિન્સ, એ સૌથી પહેલો વ્યક્તિ હતો કે જેને હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂક્યો. પછી એ જહાંગીરને મળ્યો, પરંતુ જહાંગીરે એને પરવાનગી આપી નહીં. ત્યારબાદ એના પછી સર ટોમસ રો એ જહાંગીર પાસે આવે છે અને સુરતમાં કોઠી સ્થાપવા માટેની પરવાનગી લઈ લે છે. વેપાર કરવા માટે વેપારી કોઠી સ્થાપવાની એને પરવાનગી લીધી. અને ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને આ શાહજહાંએ અંગ્રેજોને બંગાળની અંદર વેપાર કરવાની છૂટ આપી દીધી. હવે અંગ્રેજોને જેવું જોઈતું હતું એવું મળી ગયું. સૌથી પહેલા એને વેપાર કરવા માટે જહાંગીર જોડે મંજૂરી મેળવી, પણ મંજૂરી મળી નહીં. પણ છેવટે જ્યારે શાહજહાં દિલ્હીની ગાદી પર આવ્યા ત્યારે એમની પાસેથી સર ટોમસ રોએ મંજૂરી મેળવી લીધી વેપાર કરવાની. હવે આગળ જોઈએ મિત્રો કે એના પછી જે ફ્રેન્ચ લોકો આવે છે એમની જમાવટ ભારત પર કેવી રહે છે. કારણ કે ફ્રેન્ચ લોકો અને જે અંગ્રેજો હતા એ બંને વેપારની દ્રષ્ટિએ બંને સમકક્ષ હતા. જોઈએ મિત્રો ફ્રેન્ચ લોકો. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી. 1664માં એમને સ્થાપી ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા. જેમ અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે એમને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી મિત્રો. જ્યારે ફ્રેન્ચો ભારતમાં આવીને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપનીની સ્થાપના કરે છે વેપાર કરવા માટે. તેમને સુરત અને પુડુચેરી એટલે કે હાલનું પોંડિચેરી, એમાં કોઠીઓ સ્થાપી વેપાર કરવા માટે. ફ્રેન્ચોની કંપનીનો એમનો જે વડો હતો, મુખ્ય માણસ, એનું નામ હતું દુપ્લે, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. ટૂંકમાં ભારત એવો સમૃદ્ધ દેશ હતો, સમૃદ્ધિથી સંસ્કૃતિથી ભરેલો હતો અને જીવન જરૂરિયાતની જે પાયાની વસ્તુઓ હતી એ બધી ભારતમાંથી જ મળતી એ સમયે. અને માટે વિશ્વના બધા દેશો વેપાર કરવાની હોડમાં લાગી ચૂક્યા હતા. એમાં ફ્રેન્ચ લોકો પણ હતા. એ બધાની ઈચ્છા એવી જ હતી કે અમે ભારત સાથે વેપાર કરી અને ધન કમાઈએ. એમાં ફ્રેન્ચોએ પણ એ કોશિશ કરી. આમ યુરોપિયન પ્રજામાં અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. કારણ કે બંને બળવાન હતા અને બંનેની હરીફાઈમાં કોણ જીતે છે, કારણ કે ભારત સાથે વેપાર કરવાની પણ દેશો હરીફાઈ કરતા હતા કે અમે વધારે વેપાર કરીએ તો બીજા દેશો કહે કે હું વધારે વેપાર કરી લઉં. આમાં ઘણી તકરારોની લડાઈઓ થઈ અને જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. અને આમાં પણ ફ્રેન્ચોની સામે અંગ્રેજો સફળ થાય છે. આગળ જેમ વાત કરી, ડચ લોકો જ્યારે ભારતમાં વેપાર કરવા માટે આવ્યા પણ એ વેપારમાં ટકી શક્યા નહીં, કારણ કે એની પછી તરત જ અંગ્રેજો આવ્યા હતા મિત્રો. એટલે અંગ્રેજો સાથેની હરીફાઈમાં ડચ લોકો ટકી શક્યા નહીં. એમ અહીંયા ફ્રેન્ચો એ પણ અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. પણ છેવટે ફ્રેન્ચો પાસે પુડુચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા
એટલે કે વેપારી મથકો એ રહ્યા, બીજા બધા અંગ્રેજોએ છીનવી લીધા. હવે અંગ્રેજો તરફ પાછા જઈએ આપણે કે અંગ્રેજોનો વેપાર કઈ રીતે વધે છે, બંગાળ તરફ કઈ રીતે આગળ વધે છે મિત્રો, આના પછીના નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. તો બંગાળમાં અંગ્રેજોનો વેપાર, કારણ કે બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ સૌથી મોટો એ સમયે પ્રાંત હતો. જોઈએ ઈસવીસન 1651માં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી. 1651ની સાલમાં હુગલી નદી કાંઠે અંગ્રેજોએ સૌપ્રથમ પહેલવહેલો વેપાર કરવાની શરૂઆત કરી તે સમયે, અને ત્યાં એમને પોતાની કોઠીઓ સ્થાપી વેપાર કરવા માટેની. પછી આજુબાજુ કિલ્લે બંધી કરી, એટલે કે કિલ્લાઓ બાંધ્યા, અને પોતાના રક્ષણ માટે સૈનિકો પણ રાખ્યા. હવે અહીંયા એક વસ્તુ જોઈ શકાય છે મિત્રો કે વેપાર કરવા આવ્યા હતા તો એમાં એમને કિલ્લેબંધી કરવાની જરૂર ક્યાંથી ઊભી થઈ, રક્ષણ માટે સૈનિકો કેમ રાખવા પડ્યા? કારણ કે એમનું લક્ષ્ય એક જ હતું કે ભારત પર આક્રમણ કરી અને સત્તા જમાવી, રાજાઓને પોતાના સમકક્ષ કરી લેવા માટે એ આ ધારણાઓ બાંધતા કે આવીને કોઠીઓ બાંધવી, કિલ્લાઓ બાંધવા અને સૈનિકો રાખવા. અને મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડની એટલે કે રકમના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી. અને બાદશાહને પોતાનું કરી લીધો મિત્રો, પોતાની વાતમાં પોતાનું કરી લીધો, અને એમને વાર્ષિક ખંડની ભર્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી, રજા મેળવી લીધી. ખંડણી એટલે કે ટેક્સ મિત્રો, અત્યારે આપણે એને ટેક્સના નામથી ઓળખીએ છીએ. કરવેરો, જે આપણે જે કમાણી કરીએ છીએ વાર્ષિક, એ અમુક રૂપિયા કરતાં વધી જાય તો અમુક ટેક્સ એ સરકારને આપવું પડતું હોય છે. એમ અહીંયા પણ અમુક પૈસા રાજાને જમા કરાવવા પડતા હોય છે, પણ એ ન કરાવવી અને વેપાર કરવાની પરવાનગી અહીંયા અંગ્રેજોએ ઔરંગઝેબ પાસેથી મેળવી લીધી. હવે અંગ્રેજો ફાવી જશે, કારણ કે એમને જેવું જોઈતું હતું એવું મળી જાય છે. અહીંયા જો અહીંયા મિત્રો અંગ્રેજો, આ એમના વહાણો છે, આ એમની કોઠીઓ છે, અહીંયા જે દેખાય એ કોઠીઓ સ્થાપેલી છે, ફરતે કિલ્લેબંધી કરેલી છે, અને પોતાના રક્ષણ માટે એમને સૈનિકો પણ નિમ્યા છે. અને અહીંયા એક એમને પરવાનગી લીધી કે જેમાં એમની ઘણી બધી બચત થશે. કેવી પરવાનગી? વેપાર તો કરવાનો પણ ખંડણી આપ્યા વગર. જોઈએ આગળ મિત્રો. હવે કંપની વધુને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. સ્વાભાવિક છે મિત્રો કે જો ખંડણી ભરવાની નથી અને વેપાર કરવાનો છે તો ધન કમાવાની વધારે લાલસા જાગશે અને કમાઈ પણ શકશે, કારણ કે એમાંથી અમુક હિસ્સો જે રાજાને આપવાનો છે એ ન આપવાની પરવાનગી અહીંયા ઔરંગઝેબ પાસેથી અંગ્રેજોએ મેળવી લીધી હતી. હવે બંગાળમાં કરયુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ હતી. ફક્ત અંગ્રેજોને જ વેપાર એટલે કે કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની અહીંયા છૂટ હતી મિત્રો. પણ કંપનીના જે અધિકારીઓ હતા એ વ્યક્તિગત વેપાર કરતા અને એમાં પણ કર આપતા નહીં. અહીંયા અંગ્રેજોએ જુઓ શું કર્યું મિત્રો, પરવાનગી ઔરંગઝેબ પાસેથી કેવી લીધી હતી કે કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ માત્ર વેપાર કરશે કર ભર્યા વગર. પણ અહીંયા જે એ કંપનીની અંદર કામ કરતા જે વેપારીઓ હતા, અંગ્રેજી વેપારીઓ, એ પોતાનો પર્સનલ વેપાર કરવા લાગ્યા, પણ એનો પણ કર ભરતા નહીં. વ્યક્તિગત વેપાર કરતા એનો પણ કર ભરતા નહીં. અને આ કારણે બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જે એની મુખ્ય આવક કહેવાય મિત્રો. અને રાજાની આવક ઘટે તો રાજા અંદરથી એમને એમ તૂટી જશે મિત્રો, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. હવે અહીંયા બંગાળના રાજા જે મુર્શિદ અલી ખાન છે એ વિરોધ કરે છે કે જો આ રીતે આવું જ રહેશે તો બંગાળની આવક ઘટી જશે અને એનાથી રાજ્ય પર બહુ જ મોટી અસર થશે. એટલે એને અંગ્રેજો તરફ એનો વિરોધ કર્યો અને આ વિવાદ એ દિન પ્રતિદિન વધતો રહ્યો અને તેના પરિણામે 1757માં પ્લાસીના મેદાનની અંદર યુદ્ધ થયું, જેને પ્લાસીના યુદ્ધ તરીકે આપણે ઓળખીએ છીએ આજે પણ. અહીંયા એક સામાન્ય બાબત હતી મિત્રો કે અંગ્રેજોએ વેપાર કરવા માટે ઔરંગઝેબ જોડેથી કંપનીને કર ન ભરવાની છૂટ મેળવી,
પણ કંપનીના અધિકારીઓ પણ વ્યક્તિગત વેપાર કરવા લાગ્યા, જેનો વિરોધ મુર્શિદ અલી ખાને કર્યો, જે સ્વાભાવિક છે, કોઈ પણ રાજા એનો વિરોધ કરી શકે છે. પણ એ વિરોધના બદલામાં સારો પ્રતિસાદ ન આપતા અંગ્રેજોએ સીધું યુદ્ધ કર્યું, જેને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તો હવે જોઈએ મિત્રો આગળ આપણે કે પ્લાસીના યુદ્ધમાં શું થયું, કોણ જીત્યું અને કોણ હાર્યું. જોઈએ મિત્રો પ્લાસીનું યુદ્ધ. તો ઈસવીસન 1756માં જ્યારે સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી કે અંગ્રેજો સિરાજ-ઉદ-દૌલા નામના જે નવાબ હતો, જે રાજા હતો, એનાથી બહુ જ ડરતા 1756માં. તેથી અંગ્રેજો તેને પસંદ કરતા ન હતા. હવે જેનો ડર હોય અને સ્વાભાવિક છે, એને કોઈ પસંદ કરતું નથી. અને અંગ્રેજોને જો બંગાળની અંદર વેપાર આગળ વધારવો હશે મિત્રો, તો સૌથી પહેલા સિરાજ-ઉદ-દૌલાને ખતમ કરવો પડશે. કારણ કે સિરાજ-ઉદ-દૌલા છે ત્યાં સુધી અંગ્રેજો બંગાળ તરફ વેપાર વધારી શકશે નહીં. અને જો બંગાળ તરફનો વેપાર નહીં વધે તો અંગ્રેજો ભારતમાં આગળ વધી શકવાના નથી. એ હેતુથી એને પસંદ કરતા નહીં સિરાજ-ઉદ-દૌલાને, કારણ કે સિરાજ-ઉદ-દૌલાથી એ ડરતા હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. અંગ્રેજોનો સ્વભાવ હતો મિત્રો કૂટનીતિ. સિરાજ-ઉદ-દૌલાના હરીફોને મદદ કરી, એટલે કે રાજાના માણસો ને અંગ્રેજોએ એમની તરફ ખેંચવાનો પ્રયત્ન કર્યો, કારણ કે ડાયરેક્ટલી અંગ્રેજ કંઈ કરી શકવાના ન હતા. એટલે રાજાના માણસોને, એટલે કે એના હરીફોને મદદ કરી એમને. સિરાજ-ઉદ-દૌલા એક કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સિરાજ-ઉદ-દૌલાએ એક હુકમ કર્યો કે રાજ્યની કોઈ પણ બાબતમાં એને દખલ કરવી નહીં. અંગ્રેજો તેની કોઠીઓ અને કિલ્લેબંધી કરવાનું બંધ કરે. એટલે કોઠીઓ જે સ્થાપે છે, કિલ્લેબંધી કરે છે, આ બધું અંગ્રેજો બંધ કરે. એમનું કામ માત્ર વેપાર કરવાનું છે તો માત્ર વેપાર જ કરે. બસ આવું સિરાજ-ઉદ-દૌલાએ એમને હુકમ કર્યો. અને કાયદેસરનો કર ભરી અને શરતોનું પાલન કરે અને વેપાર કરે. કારણ કે કાયદેસરનો કર ભરતા નહીં. એ લોકોએ ઔરંગઝેબ પાસેથી જે મંજૂરી મેળવી હતી કર ભરવાની, એમાં એમને કંપની કર નહીં ભરે એવી મંજૂરી મેળવી હતી, પણ કંપનીના અધિકારીઓ પણ પોતાનો પ્રાઇવેટ જે વેપાર કરતા એનો પણ કર ભરતા નહીં. માટે આ સિરાજ-ઉદ-દૌલાએ કહ્યું કે શરતોનું પાલન કરી અને ચોક્કસ કાયદેસરનો કર ભરીને વેપાર કરે. આ બાબતને બંને પક્ષે સમાધાન માટે તૈયાર ન થયા, કારણ કે અંગ્રેજો તો આ બાબતે તૈયાર થવાના જ નહોતા, કારણ કે એમને તો વધુ ને વધુ ધન કમાવતું અને ભારત દેશ ઉપર એમને જમાવટ કરવી હતી મિત્રો. અને તેથી નવાબે 30,000 સૈનિકોની સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કરી દીધો મિત્રો. 30,000 સૈનિકો સાથે એને સીધું આક્રમણ જ કર્યું. અને નવાબની ફોજ અંગ્રેજોને બંદીવાન બનાવી અને તેના વહાણો પણ ઘેરી લીધા. બહુ સારું એવું યુદ્ધ ચાલ્યું, એના વહાણો પણ ઘેરી લીધા. પણ કહેવાય ને મિત્રો કે પોતાના જ જ્યારે પોતાના ના રહે ત્યારે કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ હોય એ અંદરથી તૂટી જતો હોય છે. એવું જ બસ અહીંયા થયું છે કે અંગ્રેજ સેના એ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુમલો કર્યો. રોબર્ટ ક્લાઇવની એ સમયે આગેવાની લીધી અને વળતો હુમલો રાજાની તરફ સિરાજ-ઉદ-દૌલાની સામે કર્યો. રોબર્ટ ક્લાઇવે સિરાજ-ઉદ-દૌલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી. નવાબ બનાવવાની લાલચ આપી. મીર જાફર જે સિરાજ-ઉદ-દૌલાનો સેનાપતિ. હવે એ જે સેનાપતિ પોતે જો રોબર્ટ ક્લાઇવ અંગ્રેજો તરફ જો જતો રહે છે તો પછી સિરાજ-ઉદ-દૌલાની શક્તિ આપોઆપ ઘટી જાય છે મિત્રો. હવે એની મદદ તો માગી અને રાજી તો કરી લીધો, કારણ કે એને કેવી મદદ માગી હતી? સિરાજ-ઉદ-દૌલાને મારવાની, એને હરાવવાની, એનું ખૂન કરવાની, અને બદલામાં એને બનાવશે બંગાળનો નવાબ. નવાબ એટલે કે રાજા કોણ બનવાના માગતું હોય મિત્રો? માટે એ મીર જાફર એ તૈયાર થઈ જાય છે. પ્લાસીના યુદ્ધમાં ક્લાઇવે સિરાજ-ઉદ-દૌલાને હરાવી અને દગાથી ખૂન કરાવ્યું. ખૂન કરી દીધું મિત્રો. કારણ કે એના પોતાના માણસો, એના સેનાપતિ જે હતો મીર જાફર, એ અંગ્રેજો તરફ થઈ ગયો હતો નવાબ બનવાની લાલચમાં મિત્રો. આગળનો ફકરો જોઈએ. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી.
કંપનીની પહેલી લડાઈ કહી શકાય અને મિત્રો, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. અને આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્વની ઘટના ગણાય છે. અને આ બનાવથી જ ભારતનો ઇતિહાસ બદલાય છે. એટલે કે પ્લાસીના યુદ્ધથી જ અંગ્રેજોનો પગ પેસારો ભારતમાં થયો મિત્રો, એ વાત અહીંયા સાબિત થાય છે. અને એ પણ સિરાજુદ્દૌલાના એક સેનાપતિ એટલે કે મીર જાફર નો પોતાના રાજા પ્રત્યેનો જે દગો કર્યો એને, કે એ અંગ્રેજો તરફ જતો રહ્યો પોતાને નવાબ બનવાની લાલચમાં, અને એનાથી આપણા ભારત દેશનો ઇતિહાસ બદલાય છે. સિરાજુદ્દૌલાનું ખૂન થાય છે મિત્રો પ્લાસીના યુદ્ધમાં, અંગ્રેજોની જીત થાય છે અને સિરાજુદ્દૌલાની હાર થાય છે. અને અહીંયાથી આપણો આ ઇતિહાસ બદલાય છે. ઓકે મિત્રો, હવે આગળ જોઈએ આપણે. એના પછીની જે લડાઈ આવે છે, બક્સરનું યુદ્ધ આવે છે મિત્રો, તો એના વિશે ચર્ચા કરીએ. જોઈએ મિત્રો, બક્સરની લડાઈ. હવે જ્યાંથી પ્લાસીનું યુદ્ધ પૂરું થાય છે એનાથી તરત જ શરૂઆત કરીએ તો એવું કહી શકાય કે બક્સરની લડાઈની શરૂઆત થઈ જતી હોય છે. કારણ કે અહીંયા અંગ્રેજો કહેવાય, જે અંગ્રેજો મીર જાફરને પોતાનું કરી લીધું હતું. હવે એની તરફ પણ ષડયંત્રો કરવા લાગ્યા અંગ્રેજો. કારણ કે રાજાનું પદ મળતા મીર જાફર પણ અંગ્રેજોની વિરુદ્ધમાં થઈ ગયો હતો મિત્રો. હવે જુઓ, પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી. કારણ કે કંપનીને કેવો માણસ જોઈતો હતો કે એ અંગ્રેજોના ઈશારા પ્રમાણે કામ કરે. માટે એમને જે મીર જાફરને જે લાલચ આપી હતી કે નવાબ બનાવી દઈશું, સિરાજુદ્દૌલાને મારવામાં મદદ કરો, તે પ્રમાણે મીર જાફરે કર્યું. માટે અંગ્રેજોએ એમની ઈચ્છા સંતોષી અને મીર જાફરને નવાબ તો બનાવી દીધો. પણ કંપનીને એવો માણસ જોઈતો હતો કે એના ઈશારા પ્રમાણે કામ કરે. પરંતુ કેટલીક બાબતમાં મીર જાફરે પણ કંપનીનો વિરોધ કર્યો. કારણ કે રાજા બન્યો તો મિત્રો, એટલે એને પણ વિરોધ કરવાનો ચાલુ કર્યો. અને તેથી કંપનીએ તેને દૂર કર્યો અને તેની જગ્યાએ મીર કાસિમને નવાબ બનાવી દીધો. એટલે કે મીર જાફરનો જમાઈ જ છે આ મિત્રો, એવું કહી શકાય. મીર કાસિમ નવાબ બન્યા પછી મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. હવે મીર કાસિમ હતો એ તો મીર જાફર કરતાં પણ વધારે એને પરેશાન કરવા લાગ્યો કંપનીને, એટલે કે અંગ્રેજોને. હવે અંગ્રેજોને તો બસ એવો જ વ્યક્તિ જોઈતો હતો કે એમના ઈશારા પ્રમાણે કામ કરે. માટે અહીંયા આને પણ દૂર કરવાની એમને ફરજ પડશે મિત્રો. અને એવું લાગતા 1764માં બક્સરની લડાઈ થઈ. અને એ બક્સરની લડાઈ દ્વારા એમને મીર જાફરને બક્સરની લડાઈ દ્વારા એમને મીર કાસિમને હરાવ્યો અને બીજી વાર મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. ઈસવીસન 1765માં મીર જાફરનું મૃત્યુ થયું. બીજી વાર નવાબ બનાવ્યો પણ એનું 1765માં એટલે કે 1 વર્ષ પછી મીર જાફરનું મૃત્યુ થાય છે મિત્રો, કઈ કારણોસર. અને પછી ક્લાઇવ ખુદ બંગાળનો નવાબ બની બેઠો. રોબર્ટ ક્લાઇવ જે અંગ્રેજ અધિકારી હતો એ જાતે બંગાળનો નવાબ બની બેઠો. એટલે હવે બંગાળ પર કોનું શાસન આવ્યું? અંગ્રેજોનું. જે ભારતનો મોટામાં મોટો પ્રાંત હતો બંગાળ, ત્યાં જો અંગ્રેજોનું શાસન છે તો હવે ભારતના બીજા રાજ્યો વિશે તમે વિચારી શકો છો મિત્રો. આમ બંગાળથી શરૂ થયેલો અંગ્રેજ શાસને પૂરા ભારતને કેવી રીતે ગુલામીની જંજીરમાં જકડી લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક વેપારી કંપનીમાંથી આગળ વધતા આખા ઉપખંડની શક્તિશાળી સત્તા બની ગઈ, તે વિશે વધુ વાત આપણે પછીના પ્રકરણમાં કરીશું. એ વાત આપણે આગળના પ્રકરણ આવે છે મિત્રો એમાં કરીશું. અહીંયા માત્ર આપણે યુરોપીય પ્રજા જે અંગ્રેજો હતા એ ભારતમાં કઈ રીતે આવ્યા, એમનો આશય શું હતો. વેપાર કરવાનું માત્ર એક બહાનું હતું મિત્રો, પણ વેપાર કરવાની સાથે સાથે એમને રાજાઓને પોતાના ષડયંત્રમાં ફસાયા, રાજાઓ સાથે યુદ્ધ કર્યું અને પોતાની જમાવટ કરી બેઠા. અને શરૂઆત એ લોકોએ બંગાળથી કરી મિત્રો. જે ભારતનો મોટામાં મોટો પ્રાંત હતો બંગાળ, ત્યાંથી એમની શરૂઆત કરી. અને આ રીતે બંગાળથી શરૂઆત કરીને ભારતના આખા એ ઉપખંડની અંદર એ પોતાની શક્તિશાળી સત્તા એમને સ્થાપી મિત્રો. ઓકે મિત્રો, તો અહીંયા આપણો આ પહેલો પાઠ છે એ પૂરો થાય છે. અને એનું હોમવર્ક કહી દઉં તો હોમવર્કમાં તમારે એના સ્વાધ્યાયના પ્રશ્નો નોટમાં લખવાના છે અને પાકા કરવાના છે. એની ખાલી જગ્યા પણ લખવાની છે.
છે સ્વાધ્યાયનું. નીચેના પ્રશ્નોના જવાબ આપો અને ખાલી જગ્યા પૂરો. બધા પ્રશ્નો અને ખાલી જગ્યા એટલું તમારી નોટમાં લખવાનું છે. અને પાઠને સારી રીતે એકવાર વાંચવાનો છે અને પ્રશ્નોની તૈયારી પણ કરવાની છે. બીજા નવા પાઠ સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી આવજો. બાય બાય.